પોલીસ એમને છૂટ જ આપેલો છે, ખુલ્લેઆમ વેચે છે. ખાવડા પોલીસ છૂટ આપેલો છે એમને, ને ખાવડા પોલીસના જે કર્મચારી છે એમના સાથે મળેલા છે. એ બોર્ડર થી દારૂ એ લોકો જ લઈને અહીંયા આવે છે. આ ગુજરાત છે, સ્કેનર સાથે દારૂ. ભાઈ દારૂ લ્યો, ઓનલાઈન પેમેન્ટ કરો. પોલીસ સ્ટાફને બધી ખબર છે. એવા 10 પોઈન્ટ છે, એક નથી અહીંયા. આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે. ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો એવો મુદ્દો છે કે જેના ઉપર ગંભીરતાથી આપણે વિચારવું જોઈએ, એના ઉપર કે એક્શન લેવાવા જોઈએ. પણ રાજનીતિમાં જ્યાં સુધી મુદ્દો ન આવે, જ્યાં સુધી ટ્રેન્ડમાં ન હોય, ત્યાં સુધી એની ચર્ચા ન થાય. આખો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં તો છે, પણ એમાં થયું શું? એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા સિવાય નેતાઓએ શું કર્યું એ વિષય પર ખરેખર કોઈ ચર્ચા થઈ તો એના જવાબ ના છે. પણ એ વિષય પછી જનતા ઘણી જાગૃત થઈ. બહુ જ બધી જગ્યાએથી એવા વિડીયો સામે આવ્યા કે જેમાં જનતા એ અડ્ડા પર જાય છે, ત્યાં રેડ કરે છે. કચ્છમાંથી એક વિડીયો સામે આવ્યો છે, મહિલા જઈ અને ત્યાં અડ્ડા ઉપર રેડ કરે છે અને પછી બુટલેગર એની સાથે જે વર્તન કરે છે એના ઉપર બહુ જ બધા પ્રશ્ન હતા. જેતપુરથી એ વિડીયો સામે આવ્યો કે મહિલાઓ એક સાથે ભેગી થાય છે અને પછી જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય છે ત્યાં જઈને રેડ કરે છે. ફરી એકવાર કચ્છમાંથી વિડીયો સામે આવ્યો છે, ખાવડા વિસ્તારનો વિડીયો છે. સરહદી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ આક્ષેપ સાથે ત્યાંના વ્યક્તિ વિડીયો બનાવે છે. પહેલા વિડીયો બનાવી અને ખુલ્લેઆમ વેચાતો દારૂ બતાવે છે, જેમાં અંગ્રેજી બોટલો પણ છે અને બધું જ છે. અને પછી પોલીસને ફોન કરે છે ને એવું કહે છે કે મેં અનેકવાર પોલીસને ફોન કર્યા છતાં પોલીસ આવતા નથી. પછી થોડા સમય સુધી ત્યાં જ એ વ્યક્તિ ત્યાં રહે છે અને પછી પોલીસ ત્યાં આવે છે અને પોલીસ એ બધી બોટલો ભરતા દેખાય છે. પોલીસ ત્યાં આવે છે, એ વ્યક્તિ પોલીસને પણ સવાલ કરે છે. સાથે જ જે સ્થાનિક વ્યક્તિ વિડીયો બનાવી રહ્યા છે ત્યાંના પીએસઆઈથી લઈને પીઆઈ અને પોલીસ પર બહુ જ બધા આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા સુધી દારૂ પહોંચે છે કેવી રીતના, કેટલા લોકો હફતા લે છે, કેવી રીતના અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે. આખી જ વાત એ વિડીયોમાં કરે છે. ગુજરાતની આ સ્થિતિ, અને જ્યારે સતત આવા વિડીયો આવે એટલે જનતા રેડ થાય તો બધાને એવું લાગે કે સરસ, લો જનતા સાહસથી બની છે, જનતા જાતે જઈ અને આ બધું બંધ કરાવે છે. પણ એના પછી શું? એને રેડ કરી દીધી, એને પોલીસને કહી દીધું કે અહીંયા દારૂ વેચાય છે, પોલીસને બાતમી આપી દીધી, પોલીસને બોટલો સોંપી દીધી, પછી શું કાર્યવાહી થાય એના ઉપર બહુ બધા પ્રશ્નો હોય છે. અત્યારે કચ્છના ખાવડામાંથી જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર. પોલીસ એમને છૂટ જ આપેલો છે, ખુલ્લેઆમ વેચે છે. ખાવડા પોલીસ છૂટ આપેલો છે એમને, ને ખાવડા પોલીસના જે કર્મચારી છે એમના સાથે મળેલા છે. એ બોર્ડર થી દારૂ એ લોકો જ લઈને અહીંયા આવે છે. આ पटरी पे यहाँ गाड़ी में नंबर प्लेट नहीं दे दो उनको, दे दो, पैसा दे रहा है बेचारा, दे दो. क्यों नहीं दे रहे उनको माल? हाँ? नहीं, बात करने का जरूर नहीं है. उसको बोलो उसको बोलो कोटला सरपंच है इसाक समा. हाँ, कोटला गांव का सरपंच है. बोलो ये तुम खुलेआम भेज रहे हो, तुमको किसने बोला यहाँ भेजने के लिए? दारू छूट है क्या? कच्छ जिल्लाની ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે. જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી તો અહીંયા વેચાય છે. કચ્છ જિલ્લાની અંદર ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે. કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો. પોલીસ સ્ટાફને બધી ખબર છે. એવા 10 પોઈન્ટ છે, એક નથી અહીંયા. આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે. તો અહીંયા કેમ આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ? એના માટે મળે છે કે પોલીસ એને ભેગી છે. વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે, પછી હિતેશ ગોર છે, પછી એમના જોડે જેસ છે, એ જોડે છે. એ અહીંયાથી બોર્ડરની અંદર દારૂ કેમ આવે છે? કચ્છની અંદર, કચ્છથી ક્યાંથી દારૂ આવે છે? કેમ આવે છે દારૂ? એટલે પોલીસ સ્ટેશન ને બધી ખબર છે. એ ભેગા રહીને અહીંયા દારૂ વેચાવે છે. એવો 1 પોઈન્ટ નથી, 10 પોઈન્ટ છે. ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ને સરકારને મારી અપીલ છે કે એ બંધ થવું જોઈએ. અમારા વિસ્તારની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ખાવડામાં એક મોટામાં મોટો પોઈન્ટ છે લુડિયા પાસે, ને બીજો પોઈન્ટ છે અહીંયા કંપનીની અંદર. દરેક કંપનીની અંદર એવા પોઈન્ટ છે દારૂના. ને ખુલ્લેઆમ દારૂ એ લોકો પાસ કરાવીને આપે છે. અહીંયા પીઆઈ ની ગાડી જ આવે છે સાથે પાસ કરાવવા માટે. એ લોકો કેમ દારૂ લઈ આવે છે અંદર? આ ગુજરાત છે, સ્કેનર સાથે દારૂ. ભાઈ દારૂ લ્યો, ઓનલાઈન પેમેન્ટ કરો.